પણ દીકરી જેવું પાત્ર વિદાય થાય ત્યારે રોવે ને. કાકા ને દાદા ને બાપ ને દીકરી બધું ભરી ભરીને રોતી હતી. તો અમારો ભૂરો મળ્યો રોવા, ઓય માડી ઓય બાપલિયા, મેં સોટિયો પહેર્યો કે એ ભૂરો ચૂપ. તો મારા ખોળામાં માથું નાખ્યું, મને ના નો પાડતા. અરે મેં કીધું વાર છે. મને કે મને રોવાય ગયો. મેં કીધું ગાંડા તારે નો રોવાય, તારે અરે અમારી આબરૂના કાકરા થાય. તો મને કે પણ તારી ભાભી કેટલું રોવે. મેં કીધું હારે જાય તારી માં નો રોવે. મને કે પણ એટલું બધું રોવાનું કારણ શું? અરે મેં કીધું ગાંડા હગી માને હગા બાપને મૂકીને તારે અરે હાલી નીકળીતા રોવે નહીં. તો મારે હમો બેઠો બેઠો કે મને એ વાતનું જ રોવો આવે જે હગી માને હગા બાપને મેલી દે, મને હેની નહીં મેલી દે. बोल भागवत भगवान की, रामचंद्र भगवान की, सदानंद स्वामी भगवान की, बजरंगदास बाबा ने, नमः पार्वती पति, हर हर महादेव. भावથી બધા ભેગા છે અહીંયા. પટેલ સરદાર પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સરસ મજાનો કાર્યક્રમ, સ્પોન્સર ઓર્ગેનાઇઝર પટેલ મ્યુઝિક, એમાં ઘનશ્યામભાઈ બલરે મને બોલાવે છે. ભાત ભાતના માણસો, એવા હાકીમ જેવા મહેમાનો, બેંગ્લોરના મહેમાન બેઠા છે, ક્યાંય ક્યાંયથી બધા ભાવથી આવ્યા છે. બોલી કે હું થાય છે 2-4 જણા પાયું તો ભાવથી તમ તારે લંબાવજો. કોઈને કઈ વાંધો નથી. ટક્યા જોતા હોય તો કહેજો. જે તમારી ફરમાઈશ છે એ પૂરી કરવામાં આવશે. તો ભાવથી અહીંયા 2 કડી ધૂનની ગાવીશ. 2 એવી કડી ધૂનની યો મને ખબર પડે ભાવથી તાળી પાડીને ધૂન ગાજો. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું સલાય નહીં. ભક્તિ ભૂલાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં, હરિહરાનંદ કહે સજ્જને સુખાય નહીં. હે બાનો લજવાય નહીં હો માળા છે ડોકમાં. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. કાગળની નાવથી સાગર તરાય નહીં, સાગર તરવાને હો બોલી લે પાણિયા. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. એક સેકન્ડ ઓલા ખુરશી ઉપર પાછળ બેઠા ભાઈઓ વડીલો ઈ તાળીઓ પડાયેલી દેખાય, જોઈ લો. ગુરુજીના નામની હો માળા છે ડોકમાં. મળ્યો મનુષ્ય અવતાર ભવસાગર તરવા. સાગર તરવા
ધૂન ગાય ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં અવળું સલાય નહીં હોક માળા સે ડોક ગુરુજીના નામની હોક માળા સે ડોક પહેલાનો માણા ભજન કરતો ગુરુનું કીધું કરતો વડીલોનું કીધું કરતો આચાર્યનું કીધું કરતો અત્યારે માણા કુડા એની પરજા કુડી અને કુડા કળિયુગ ના મેહુલ્યા બે માણસ જેવો થઈ ગયો બોલો પેલા 12 ગામનો મે હિમાડાનો અસવાર અને પાથરની પાણહારી બધું ભેગું એકાયરે થઈ જતું અત્યારે હામા ખેતરમાં મે વરસતો હોય ને આ ખેતરમાં બે માણા કહાં વીણતા હોય તા એનો ધણી એમ કે એ વલી હાલ હાલ હવે મે આવ્યો તો ઓલી કે નહીં આવે અહીંયા તા કેમ તા કૂતરાને ઊભી કોઈ હું માર્યું ખોટું બોલાય નહીં ખોટું સલાય નહીં અવળું સલાય નહીં હો ઈ વાત ક્યાં કરો તમને આ વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય તો કોકની દવાખાને આટો મારવા જાય છે ડાક્ટર હિલમાલી ઇન્જેક્શન ભરીને અધરિયાર હું કામ કાઢે ઈ અધરિયાર ઈ આટો કાઢે દર્દીને કેતો હોય છે આમ આમ કરે ને આમ કરે નકર આમ યાર નો કાઢીએ કે બધા આમ ઈ દર્દીને કે તારામ કઈ છે નહીં રામનું નામ લઈને કર ખાધા ભેગો અણી પ્રમાણે જાવણ સો આગળ ડફ દે અને એમાં બરોબર ઇન્જેક્શન આમ પોતું બોતું ફેરવીને ડાક્ટર હોની અણીનો ઠોહો મારે ને હાડકે અણી આવે ને હબાકો આવે તો હે રામ તો પહેલે લીધો તો રામનું નામ તો શું વાંધો હતો અને રામનું નામ પહેલે લઈ લેવાય એક દાદા મરણ પથારીએ પડેલા રામનું નામ લે નહીં ઘરના ચૂક દાદો રામનું નામ લઈ લે તો મોક્ષ ગતિ મળે તે આખું ગામ આખું ઘરના બધાય કે દાદા રામ બોલો દાદા કે ઈ તમને ન ખબર પડે ઘરમાં લે રામ પાત્ર લાવ્યા કે દાદા આને શું કહેવાય તક હકોરું તક નહીં દાદા રામ પાત્ર તક ઈ હકોરું કહેવાય બાજુના સાધુને ઘરેલી રામ સાગર લઈ આવ્યા બાપા આને શું કહેવાય જવો જોઈ તક તંબુરો ન બોલ્યો એની દીકરીનો ઘરવાળો રામો આવેલો દીકરીનો ઘરવાળો એનો જમાય તો છોકરાને છોક રામાન લઈ જાય મોઈને કે રામો આવ્યા તોય એનો બેડો પાર થઈ જાય તો લાવ્યા એને હમણાં દાદા આ કોણ છે જવો તો આ કોણ આવ્યું તો પરફીનો વર ન બોલ્યો બોલો પણ ભોળોનાથ ને પાર્વતીજી બેઠા છે मां पार्वती जी भोलानाथ ने कह के प्रभु कहा सौ कोई पियरिया मां हार हार जय मां देव दिया सौ कोई पियरिया हाय मारे पियर जावाना ओ हो नमो हरि भजो